નમસ્કાર મિત્રો, આપણે માહિતીનું નિયમન પાઠ નંબર 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ત્રીજા પાઠની અંદર તો પહેલી વસ્તુ જોઈએ તો માહિતી એટલે શું? કે કોઈ પણ વસ્તુની આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હોઈએ એને માહિતી કહેવામાં આવે છે. હવે આપણે ધોરણ 6 ની અંદર માહિતીનો આલેખ દોરેલા વસ્તુઓ અલગ અલગ હોય એના ધારો કે ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ સોમવારે 2 વિદ્યાર્થી ગેરહાજર હોય તો આપણે જોતા હતા, બરોબર છે. આ રીતે 4 વિદ્યાર્થીઓ હોય મંગળવારે જેને આપણે ચિત્ર આલેખ દોરતા હતા. આ રીતે આપણે ચિત્ર આલેખ દોરતા હતા. હવે આપણે થોડુંક આગળ વધવું છે મિત્રો કે એના આધારે આપણે માહિતીનો સંગ્રહ કરીએ છીએ. હવે એકત્ર કરેલી માહિતી આપણે કેટલા સમય સુધી એને સાચવી અને રાખીએ છીએ અને એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એના ઉપર આખી વસ્તુ નિર્ભર છે. ધારો કે માહિતીને યોગ્ય રીતે ગોઠવવી જોઈએ. અધરવાઇઝ તમારી પાસે ઘણી બધી માહિતી હોય છતાં પણ તમને માહિતી મળતી નથી, બરોબર છે. ઘણી બધી માહિતી હોય છતાં આપણને માહિતી મળતી નથી. હવે આપણે એક સરાસરી શબ્દથી તમે પરિચિત હશો. સરાસરી એટલે શું? કે એક વાસણની અંદર 40 લીટર દૂધ છે, વાસણ 2 ની અંદર 20 લીટર દૂધ છે, તો સરેરાશ કેટલા લીટર દૂધ થાય? તો આપણે અહીંયા 40 + 2 કરી 20 કરી ભાગ્યા કુલ વાસણની સંખ્યા 2, એટલે આ સરાસરી તમને યાદ હશે 60 ભાગ્યા 2 30 લીટર. સરેરાશ કેટલું દૂધ થશે? 30 લીટર દૂધ થશે. હવે આ રીતે આપણે અલગ અલગ વસ્તુ લઈએ છીએ તો સરાસરીનું સૂત્ર શું થાય? બરાબર બધા જ અવલોકનનો સરવાળો, બધા જ અવલોકન સરવાળો અને અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા થશે મિત્રો. આશીષ સતત 3 દિવસ સુધી ક્રમશઃ, ઉદાહરણ એક લઈએ. ઉદાહરણ નંબર 1, આશીષ સતત 3 દિવસ સુધી 4 કલાક 5 કલાક 4 કલાક 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે. દરરોજનો સરેરાશ અભ્યાસ કેટલો? સરેરાશ ફાળવેલ સમય અને કુલ દિવસો. ફાળવેલ સમય 4 + 5 + 3, કુલ દિવસો 1 2 3 દિવસ છે. 5 ને 4 9, 9 3 12, 12 ભાગ્યા 3 એટલે 4 કલાક થશે. તો એનો સરેરાશ 4 કલાક એ અભ્યાસ કરશું. એક બેટ્સમેને 6 દાવની અંદર કરેલા રન આપેલા છે. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2, એક બેટ્સમેને 6 દાવમાં કરેલા રન આપેલા છે 36 35 36 35 50 46 60 અને 55. તો આપેલા કરેલા રનની બનાવેલા રનની સરાસરી મેળવો. સરાસરી
કરેલા રન કુલ 10 36 વત્તા 35 વત્તા 50 વત્તા 46 વત્તા 60 વત્તા 55 1 2 3 4 5 6 કુલ 6 આનો સરવાળો કરો ઉપર 282 ભાંગ્યા 6 છદુઆ 36 24 743 47 રન છે સરેરાશ રન 47 પ્રતિ દાવમાં એ રન કરશે આ રીતે આપણે લઈ શકીએ છીએ મિત્રો હવે એક નવો ટોપિક છે વિસ્તાર તો વિસ્તાર કોને કહેવાય વિસ્તાર તો વિસ્તાર આપણે કોને કહેશું મિત્રો તો સૌથી મોટું અવલોકન એમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરી સૌથી મોટું અવલોકન માંથી સૌથી નાનું અવલોકન ના તફાવતને આપણે વિસ્તાર કહેવામાં આવે છે એક શાળામાં 10 શિક્ષકોની ઉંમર છે ઉદાહરણ નંબર 3 છે 32 41 28 54 35 28 54 35 36 ને 40 તો સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકોની ઉંમર કેટલી છે પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ઉંમરવાળા કેટલા થાય એમાં જોવો જોઈએ કયો મળશે 54 વર્ષ થશે અને સૌથી નાની ઉંમર 23 વર્ષ બીજો પ્રશ્ન શિક્ષકની ઉંમરનો વિસ્તાર કયો વિસ્તાર સૌથી મોટું માઈનસ સૌથી નાનું સૌથી મોટું કેટલું છે 54 નાનું 23 1 3 31 વર્ષ 31 વર્ષ થશે કારણ કે ઉંમર હંમેશા વર્ષમાં કરી છે આ વર્ષ લખો ત્રીજો મુદ્દો સરાસરી મેળવો ઉંમરનો સરવાળો અને શિક્ષકોની સંખ્યા 32 વત્તા 28 વત્તા 28 વત્તા 54 વત્તા 35 વત્તા 26 વત્તા 23 વત્તા 33 વત્તા 38 વત્તા 40 1 2 3 4 5 6 7 8 9 10 10 શિક્ષકો કરો જે ટોટલ 350 ભાગ્યા 10 35 વર્ષ થશે ખ્યાલ આવી ગયો આમાં સમજાણું હવે આપણે 3.1 ના દાખલા લેવા છે મિત્રો બરોબર છે જોઈ લ્યો એક વખત અને પછી આપણે એની ચર્ચા કરીએ બરોબર છે સ્વાધ્યાય 3.1
તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર મેળવો. આપણે દાખલા નંબર ધારો કે આપણે ઊંચાઈ લઈએ 130, 120, 112, 110, 90, 132, 104, 110, 108 અને 115 આ સેન્ટીમીટરમાં છે, બધી સેમીમાં છે. તો વિસ્તાર મેળવવો છે. વિસ્તાર સૌથી મોટું માઈનસ સૌથી નાનું. સૌથી મોટું કેટલું થશે? 132 છે. સૌથી નાનું 90, 42 સેમી તફાવત, એટલે કે વિસ્તાર એનો 42 સેમીનો થશે. કોઈ એક વર્ગના એક મૂલ્યાંકન નીચે મુજબ ગુણ કોષ્ટકમાં આપેલા છે. દાખલા નંબર 2 4, 6, 7, 5, 3, 5, 4, 5, 5, 4, 5 2, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 6. સૌથી વધુ ગુણ કેટલા? પેલો પ્રશ્ન. સૌથી વધુ ગુણ કેટલામાં જો છે? 9 ગુણ. બીજો પ્રશ્ન, સૌથી ઓછા ગુણ કેટલા? 1. ત્રીજો, માહિતીનો વિસ્તાર કેટલો? વિસ્તાર સૌથી ઓછા, સૌથી વધુ માઈનસ સૌથી ઓછા. વધુ કેટલા છે? 9, ઓછા 1 કેટલા થાય? 8 નો. માહિતીનો વિસ્તાર કેટલો થશે? 8 નો. ચોથો, સરાસરી. બધા જ ગુણનો સરવાળો અને વિદ્યાર્થીની સંખ્યા. સરવાળો કરી નાખી. 6 4 10, 10 ને 7 17, 17 ને 20 ને 25 ને 30 ને 30 ને 35 નો 39 ને 40 ને 41 ને 47, 5 ની ઘાત 8, 8 ને 17, 17 ને 23 ને 5, 28 ને 4 32, 32 ને 8 40, 40 ને 40 46, 46 ને 53, 100. બધાનો સરવાળો 100. વિદ્યાર્થીની સંખ્યા 20, બિંદુ 5. સરેરાશ ગુણ કેટલા? 5 ગુણ થશે. ચલો મિત્રો, આ દાખલા નંબર 2 હતો.
પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. દાખલા નંબર 5 પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 5 સરાસરી સરવાળો જોઈશું 0 + 1 + 2 + 3 + 4 + 5 5 કીધું છે 4 લગી આવશે. ચાલો 10 સરાસરી સરવાળો સંખ્યા સરવાળો કેટલો રહે છે 10 સંખ્યા કેટલી 5 સરેરાશ 2 થાય. આમ તો તમે એક ક્રિકેટરે 8 દાવમાં કરેલા રન છે. દાખલા નંબર 6 8 દાવમાં કરેલા રન છે 58 76 40 ને 35 40 ને 35 46 50 અને સોરી 45 0 અને 100 આનો સરવાળો 8 ને 6 14 14 ને 5 19 8 ને 6 14 14 ને 5 19 19 ને 6 25 25 ને 5 30 30 ની 0 વધી 3 8 8 ને 7 15 15 ને 4 19 19 ને 22 22 ને 4 26 26 ને 4 30 30 ની 0 વધી 3 3 ને 4 400 નું થશે. સરાસરી કુલ રન 400 8 8 × 4 50 રન સરેરાશ એની કેટલી થાય 50 રન થશે. चलो दाखला नंबर चौथो दाखलो छे त्रीजो बीजो दाखलो तो एमां 4 आगे रेडी જોઈ લીધું. तो मित्रों આપણે આજે અહીં સુધી રાખીએ છીએ 4 દાખલા લઈએ છીએ આપણે 5મા દાખલાથી આપણે આગળ પછી વધીશું મિત્રો. ઓકે દાખલા 4 સુધી રાખીએ છીએ અહીંયા.